તો વાવ થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મોટું નિવેદન આપતા કહ્યું છે પિલુડા ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે જિલ્લા અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે। એક જ અઠવાડિયામાં ખાલી જગ્યાઓ ભરાશે તેવું શંકરભાઈએ જણાવ્યું। થરાદમાં નવીન 3 પોલીસ સ્ટેશન પણ તૈયાર કરવામાં આવશે। ધરણીધર તાલુકાના મામલતદાર સહિતના અધિકારીઓની જગ્યા છે તે પણ ભરવામાં આવશે। નવનિર્મિત જિલ્લાના મહેકમ ભરવામાં 10 વર્ષ લાગે તેવું શંકરભાઈએ જણાવ્યું। ત્યારે પરંતુ આપણે 1.5 થી 2 મહિનામાં બધા કામો પૂર્ણ કરી દઈશું। 26 જાન્યુઆરીની ઉજવણી પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દઈશું। 26 જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી થરાદ ખાતે થવાની છે તેવું શંકરભાઈ ચૌધરીએ કહ્યું। આજનો વિસ્તાર જોશો તો પણ આખો કેવડો મોટો બદલાવ આવ્યો છે અને હજુ તમે જોજો આ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ આખા રાજ્યનો ઝંડો જે ગવર્નરશ્રી ફેલાવે ને ફરકાવે ને એ આપણા થરાદના આંગણે ગવર્નરશ્રી અને મુખ્યમંત્રીશ્રી ફરકાવે। તમને બધાને લાગશે કે 26મી જાન્યુઆરીનો ધ્વજવંદનનો કાર્યક્રમ એટલે શું? ખાલી ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે એવું નહીં। આપણે એમપી સાહેબ મંત્રી રહેલા છે, એમને ખબર છે કાર્યવંત કરતા 5-10 વર્ષ થાય છે। પાટણ જિલ્લો જયારે ચાલુ કર્યો હતો એ મને ખબર છે કે 10 વર્ષ સુધી એનું બિલ્ડિંગ નતા થઈ શક્યા। એના 4-5 વર્ષ પછી એનું મેકમ આવ્યું હતું, નહીં તો કલેક્ટર, ડીડીઓ અને ડીએસપી ત્રણની નિમણૂક થઈ જાય એટલે એટલો જિલ્લો ના ચાલી શકે। તો આ કામમાં એનું મેકમ મંજૂર કરવું, એના નાણાકીય વ્યવસ્થાઓ કરવી, એની વહીવટી મંજૂરીઓ કરવી, એની મંજૂરી પૂરી થયા પછી એનો સ્ટાફની ભરતી કરવી, આ બધું બહુ લાંબુ પ્રોસેસ છે। પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર એક વાત આપણે મૂકી કે અમારે બધું બાકીનું બધું માગે એના કરતા મારી માગણી એક જ છે કે આ વખતનો ધ્વજવંદનનો કાર્યક્રમ થરાદના આંગણે કરો અને થરાદના આંગણે ધ્વજવંદનનો કાર્યક્રમ થાય એટલે બધી સીટો ભરાઈ જવી જોઈએ। આ એનો નિયમ જ છે। એ બધું કામ એના માટે મેકમ એનું મંજૂર કરવું પડે, એની સૈદ્ધાંતિક મંજૂરી લેવી પડે, એની નાણાકીય મંજૂરી લેવી પડે। બજેટ તો હજુ 5 મહિનાની પછી આવશે, પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ બજેટ આવતા બજેટની અપેક્ષાએ પણ કેટલીક સીટો મંજૂર કરવા માટે નિર્ણય કર્યો છે અને ભરોસો આપું છું કે આ અઠવાડિયાની અંદર થરાદ જિલ્લાની મોટા ભાગના ડિપાર્ટમેન્ટોની બધી જગ્યાઓ મંજૂર થઈ જશે। ઇવન રાના મામલતદારની પણ જગ્યા થઈ જશે, ત્યાંના ટીડીઓની પણ જગ્યા થઈ જશે, પરમેનન્ટ વ્યવસ્થાઓ બધું, પોલીસ સ્ટેશન પણ 3 પોલીસ સ્ટેશન, શહેરનું પોલીસ સ્ટેશન અલગ થશે, ગ્રામીણનું અલગ થશે, એક નવું મહિલા પોલીસ સ્ટેશન માત્ર બહેનો માટેનું એ પણ અહીંયા થરાદના આંગણે અને આ અઠવાડિયાની અંદર એ કાર્યરત થઈ જશે। આ ટાઈપની બાકી બધી વ્યવસ્થાઓ શિક્ષણની હોય, ડીઓ ડીપીઓ બંનેની પોસ્ટિંગ પણ આગામી અઠવાડિયા 10 દિવસની અંદર અહીંયા આગળ આવી જશે। હું તો ઈચ્છું કે તમે આવી જાવ એટલે અહીંયા આપણે નવા જિલ્લાની અંદર આપણે એવી વ્યવસ્થા ઉભી કરીએ શિક્ષણની કે શિક્ષણની બધા રાજી તો આપણે એવી વ્યવસ્થા આપણે ઉભી કરીએ કે શિક્ષણનું કામ હોય, બાકી તમામ ડિપાર્ટમેન્ટો હોય એ તાત્કાલિક કાર્યરત થાય અને લોકોની સેવામાં બધા જોડાઈ જાય તો આપણો વિસ્તાર ખૂબ પ્રગતિ કરે। આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન। ઘણું સારું કામ આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે। તમને બધાને આ સારું કામ થાય છે એમ ગમે છે, સારું લાગે છે?